છું અત્યારે અમૃતસરમાં અને અમૃતસરની ફૂડ સિરીઝ અમે ચાલू करवा जा रहा છીએ। वाह भाई वाह। तो भाजी ये घी में बनता है क्या पूरी? देसी घी में बनता है। ओहो ओहो आ तो मोटो पहाड़ बनाव्यो। તમે જો તમે કેટલા લોકો અત્યારે તમે જો આવી ગયા છોલે। પહેલી વાર મેં એવો હલવો જોયો છે જેને ગોળમાંથી બનાવવામાં આવે ગોળ એટલે અહીંયા તમે કોઈને બી પૂછો ને તો એમ કહે ગુड़ का हलवा है। ભાઈ ભાઈ લસ્સી તમે લોકોએ ઘણી જગ્યાએ પીધી છે ખરેખર મને કમેન્ટ કરીને કહેજો કે આ રીતની પેડાવાળી લસ્સી તમે ક્યાંય પીધી છે બીજા એક ગામમાં। તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને હું છું અત્યારે અમૃતસરમાં અને અમૃતસરની ફૂડ સિરીઝ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। સવાર પડે એટલે સૌથી પહેલાં ગુજરાતીને જોઈ ચા। અહીંયા અમૃતસરમાં ચાનું ચલણ ઓછું છે એટલે એક જ એવી જગ્યા છે જે સૌથી વધારે ફેમસ છે। હું આવ્યો છું અત્યારે જ્ઞાની ટી સ્ટોલમાં જ્યાં તમે બારે અંદર આજુબાજુ બધી જગ્યાએ સ્ટૂલ નાખીને લોકો અત્યારે ચા નાસ્તો કરે છે। જે લોકો એગ્સ ને એવું ખાતા હોય તો એના માટે અહીંયા આમલેટ ને એ પણ છે પણ અહીંયાની એક યુનિક આઈટમ છે ગોળ કચોરી એ આપણે ટ્રાય કરશું પ્લસ એમના પનીર પકોડા આપણે ટ્રાય કરશું અને બાકી એમની ચા તો છે જ। હજી વાર નહીં કરીએ અંદર જઈએ ટેસ્ટ કરીને તમને બતાવીએ। એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે। ચાલો શરૂ કરીએ। ભાઈ ફાઇનલી માંડ અમારી બધી 1 by 1 આઈટમો આવી છે। ચા મંગાવી છે જેના માટે આ જગ્યા ખાસી ફેમસ છે અને આ એમની ગોળ કચોરી છે જ્યાં અહીંયા તમને કે આ રીતની ગોળ કચોરી ખાવા ના મળે। પછી આ જે એમના પનીર પકોડા અને એટલો રસ હોય છે અત્યારે 9 વાગી ગયા છે સવારના 6-7 વાગ્યામાં ઓપન થઈ જાય છે। આપણે હવે ટેસ્ટ કરીએ પહેલાં ચાની ચુસ્કી લગાવી કેમ કે અમે છીએ રાજકોટવાળા ચા વિના ના ચાલે ને અહીંયા બધા લોકો ચા કરતાં વધારે લસ્સી પીવાનું પ્રિફર કરતા હોય છે। કડક છે। ચાલો હવે કચોરીને જરાક ખોલીએ। આ રીતનું સ્ટફિંગ છે ભાઈ અંદર। હવે છે ને એની સાથે આ ચટણી અને પ્યાઝ અહીંયા તો હજી ચટણી છે ભાઈ। જયપુરમાં જે ફેમસ જગ્યાએ હું ખાતો હતો ત્યાં તો ચટણી નહોતી। વાહ ભાઈ વાહ। સૌથી પહેલા તો છે ને આનું જે પહોળ છે ને એકદમ ખસતું તમને એમ લાગે પોફ ખાવું જોઈએ એકદમ ફ્લફી બહુ સોફ્ટ છે। ચટણીનો ટેસ્ટ છે ને ખાટો છે ડુંગળી અને ચટણીનું કોમ્બિનેશન સરસ છે અને કચોરીનું કામ ખરેખર બહુ સારું છે। આ એમના પનીર પકોડા છે આપણે એમને મેં ટ્રાય કરી। અંદર મસાલો જે ચણાનો લોટ છે એમાં જરાક લાલ મરચું મીઠું એ બધું નાખેલું છે। પનીરના પીસ છે અને તમે પંજાબમાં આવો તો પનીર એકદમ સોફ્ટ જ તમને બધી જગ્યાએ ખાવા મળશે। ચટણી સાથે ટ્રાય કરી લે। પુદીનાની ફ્લેવર છે આની અંદર ચટણીમાં। ઓલ ઓવર અનુભવ સારો રહ્યો કેમ કે આ જગ્યાએ અમૃતસરમાં સારી ચા ગોતવી ને એ એક મોટો ટાસ્ક છે। એમાંની આ એક જગ્યા છે જે હાઈલી રિકમેન્ડ ઘણા લોકોએ કરી હતી। સરસ જગ્યા છે અહીંયા આવવા જેવું છે। ચા પાણી પીને અમે લોકો પેટ પૂજા કરવા આવ્યા છીએ કાના સ્વીટ્સમાં। અહીંયા છે ને આમની છોલે પૂરી ખૂબ જ ફેમસ છે। એડ્રેસ લોકેશન બધું અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે। હવે ફટાફટ અહીંયાની જે પૂરી કઈ રીતે તળાઈ છે ને એ મેકિંગ પ્રોસેસ જોઈએ। જો થોડીક વાર આમનામ અહીંયા ઊભા રહ્યા ને તો બહાર અહીંયા ધીરે ધીરે લાઈન લાગવા માંડશે એટલી ફેમસ જગ્યા છે। આવો जो અહીંયા पूरी तैयार થાય છે। पूरी और भटूरे में क्या डिफरेंस रहता है? इसमें पानी होता है उसमें एक केमिकल डालता है वो अंदर स्टफिंग भी रहता होगा ना? अंदर माँ की दाल है। ओके हाँ हाँ भाई भाई फूलाઈને જો એકદમ થાય છે દડા જેવી।
આ પ્લેટ તૈયાર થાય છે જે અહીંયા લોકો ખાવા આવે છે. એક આलू की सब्जी, एक छोले और प्याज. ओके. ઘણી મહેનતે આપણી ડીશ આવી ગઈ છે અને ભાઈ હજી સવારના 10:30 વાગ્યા છે, ત્યાં વેઇટિંગ લાગવા માંડ્યું છે. અને ભાઈ કહેતા હતા કે તમે 12 વાગે આવો ને એટલે લિટરલી છે ને 12 સુધી લાઈન લાગી હોય. અત્યારે જો અહીંયા આગળની દુકાન છે ત્યાં બી લોકો ઊભા છે, પાછળ રેસ્ટોરન્ટ છે ત્યાંના તમે સીન જોયા, અંદર ફૂલ છે, બધા લોકો જમે છે. 120 રૂપિયા આ થાળીનો ભાવ છે. સાથે આ સૂજીનો હલવો છે જે અહીંયા બધા લોકો ખાય છે. પહેલી વાર મેં એવો હલવો જોયો છે જેને ગોળમાંથી બનાવવામાં આવે છે, ગોળ. એટલે અહીંયા તમે કોઈને બી પૂછો ને તો એમ કહે ગુડ કા હલવા છે. હવે આપણે ટ્રાય કરીએ પૂરી સાથે. ભાઈ આપણે ટ્રાય કરશું, અહીંના લોકો જે રીતના ખાય છે એ જ રીતના આપણે ટ્રાય કરીએ. આવી ગયા છોલે. જમાવટ આપણે ત્યાં છોલેમાં ઘણી જગ્યાએ ગરમ મસાલાની ને એની ફ્લેવર જાજી આવતી. મેં એ જોયું કે અહીંયા છે ને બધી જગ્યાએ એકદમ ફ્લેટ ટેસ્ટ હોય છે. એવું નહીં કે આમાં ભરપૂર માત્રામાં કંઈક ગરમ મસાલા નાખ્યા હોય. તમને દેખાય છે બ્લેક, પણ ટેસ્ટ છે ને થોડો ફ્લેટ છે. એમ એકદમ આમ સ્પાઇસી નહીં, ખટમીઠો નહીં, સરસ છે. પછી આ બટેટાની સબ્જી, મતલબ કે એનું શાક બટેટાનું. છોલે કરતાં મને શાક ભાવ્યું આ બટેટાનું. મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ છે ને આ રીતનું શાક ખાધું. આવો નજીક આવો, જો આમાં દેખાય છે ક્લોઝઅપમાં વરિયાળી છે, વરિયાળી નાખી છે. પહેલાં જ બાઇટમાં જે એની ફ્લેવર આવી ભાઈ. આ સબ્જી છે ને એ સ્વીટ છે, બટેટાનું શાક મીઠું છે. અને મીઠું શાક મેં પહેલી વાર આવું ખાધું છે. એમાં સ્પેશિયલ ભાઈ જે વરિયાળીની ફ્લેવર આવે જોરદાર. મારા માટે એકદમ નવું છે આ રીતનું શાક ટેસ્ટ કરવામાં. અને આ છે એમનો હલવો. ફ્લેવર તો ગોળની જ આવે છે ભાઈ. વાહ, સુપર. આની અંદર છે ને નોર્મલ આવતું જાતું છે ને ડ્રાયફ્રૂટ નાખ્યું છે, મતલબ કે કાળી જે કિસમિસ આવે ને એ પલાળેલી નાખી છે આમાં. પૂરી છોલે આપણે ખાઈ લીધા ને અત્યારે એક માર્કેટમાં આવ્યા છીએ જ્યાં સવારના ટાઈમે માત્ર 4 થી 5 જ કલાક હલવો, કચોરી પૂરી થઈ ગઈ છે. હલવો છે, સૂજીનો હલવો સ્પેશિયલ, એ લોકો બધાય ખાવા માટે આવે છે. 12 વાગ્યા સુધી જોઈએ એટલે વહેલા તે પહેલાં ધોરણે આવજો. આવો આપણે ભાઈ યાર વાત કરીએ. भाजी कैसे हो? बढ़िया है। आपका नाम क्या है? मेरा नाम है फूड कार्ट का गोरा पहलवान। ओके, और ये कितनी पुरानी जगह है? सानू हो गए भाई 50 साल। जी। ये कनाडा से, ये ऑस्ट्रेलिया से। अच्छा, तो आप यहाँ से ही हो? है पंजाब से ही। है पंजाब से? अमृतसर के। अच्छा, तो अभी यहाँ पे गांव आए तो पहले ये हलवा खाने आए? अच्छा, ओके। कितने साल से आप आते हो यहाँ पे? मैं 3-4 महीने से बाहर हूँ, ये 3-4 साल से बाहर हूँ। ओके, तो बचपन से यहाँ पे आते हैं? अच्छा, ओके। भाजी ये लोकेशन कहाँ आता है अपना? लोकेशन है नमक मंडी चौक नियर हनुमान मंदिर। फ़ोन नंबर है मेरा 9803436480। ओके। हलवा है मेरा 350 रुपये kg ओके, और कचौड़ी है 25 रुपये की, मट्ठी है 20 रुपये की। कचौड़ी ख़त्म हो गई और बस ये हलवा भी ख़त्म होने वाला ही है। जी। टाइमिंग क्या रहता है अपना? टाइमिंग है मेरी सुबह 6 बजे से लेकर 11 साढ़े 11 बजे तक। तो शाम को नहीं होता है? नहीं जी, सुबह मॉर्निंग। ओके। ये क्या सूजी का हलवा बोलते हैं? हाँ जी, गुड़ का हलवा। गुड़ का हलवा। और ये मट्ठी है, मट्ठी लो साथ में। ये मट्ठी ये स्वीट होता है हाँ क्या? जी, ये नमकीन है, ये स्वीट के कॉम्बिनेशन है दोनों। अच्छा, ओके। फरसी पूरी जेवू लागे टेस्ट। ओ बाय बाय, वाह भाई वाह, जोरदार हो पाजी। जो आम किसमिस नाखी है, आ कॉम्बिनेशन सारू है, नमकीन અને મીઠાઈનું। અને અહીંયા અમે ટાઈમ લઈને આવ્યા છે, ત્યાં પૂરું થવા આવ્યું છે, વાગી ગયા છે સવારના 11 અમે આ શૂટ કરી છે ત્યારે। જો 12 વાગે આવ્યો હોત ને તો આ ન મળે તમને, એટલે જે લોકો આવો એ વહેલા આવજો। जो आ बद्दी पेड़ा वाली लस्सी बने है, इसके ऊपर मलाई आएगी क्या? मक्खन, मक्खन और मलाई।
जो આવી ગઈ मलाई, ये मलाई है ना भाई, ये मलाई पेड़े का मक्खन। एक ग्लास का कितना पैसा है? 100 रुपये। ભાઈ ભાઈ લસ્સી તમે લોકોએ ઘણી જગ્યાએ પીધી છે, ખરેખર મને કમેન્ટ કરીને કહેજો કે આ રીતની પેડાવાળી લસ્સી તમે ક્યાંય પીધી છે બીજા એક ગામમાં? આ જો આ પેડાનો માવો છે, એક એક કણ દેખાય છે, મલાઈ છે, 100 રૂપિયાનો ગ્લાસનો ભાવ છે અને 60 રૂપિયા સાદી લસ્સીનો ગ્લાસ લ્યો તો એનો ભાવ છે। હવે આ રબડી ખાઈ ભાઈ ભાઈ, આ જે માવાની રબડી નાખી છે ને એમાં એલાયચીનો ટેસ્ટ આવે છે, એલચીનો। અમૃતસરની બહુ જૂની અને જાણીતી જગ્યા છે જ્ઞાની લસ્સી, અત્યારે ત્યાં અમે આવ્યા હતા। હવે અમે આ વિડીયોને વિરામ આપી છીએ। અમૃતસરનો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો। આપણા ગુજરાતી ભાઈ બહેનો કોઈ બી અહીંયા આવે તો પરફેક્ટ માહિતી આ જે વિડીયોમાં આપી છે એકવાર અચૂકથી વિઝિટ કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।